સંસારમાં રહીએ છીએ, આપણને પૈસાની જરૂર પડે, પૈસાનોય સ્વીકાર કરવો રહ્યો. પૈસો તો હાથનો મેલ છે ને અંતે એવું બધું બોલાય. બાકી પૈસો હાથનો મેલ હોય તો એનાથી હાથ મેલા કરવાનું બધાયને મન થાય છે. અમે પૈસાને અડતા ને તમે નહીં અડતા હોય તમારા ચેલા અડશે. પૈસા વગર ચાલવાનું નથી. પણ પૈસામાં આસક્તિ નહીં, ધનમાં આસક્તિ નહીં. પૈસો ધન એ તો લક્ષ્મી છે, એ વિષ્ણુ પત્ની છે. એમાં આસક્ત ન થવાય. એને પોતાની સમજે ને એમાં આસક્ત થાય ને ભોગવૃત્તિ રાખે એ તો રાવણ કહેવાય. રાવણે સીતાજીનું હરણ કર્યું હતું ભોગવૃત્તિથી. રાક્ષસ કહેવાયો. એમ સંપત્તિ, ધન, લક્ષ્મી એમાં ભોગવૃત્તિ એ તો રાવણની વિચારધારા છે. આપણે જો રામને ભજતા હોઈએ, આપણે જો શ્રી રામના ભક્ત હોઈએ તો આ સીતા એટલે સંપત્તિ, આ સીતા એટલે શક્તિ, આ સીતા એટલે શાંતિ. સીતાજીના ઘણા બધા અર્થો મહાપુરુષોએ બતાવ્યા. આપણી માં છે, એ આપણું પોષણ કરે. પણ માને ભોગ બુદ્ધિથી ક્યારેય જોઈ ન શકાય, એ પાપ છે. સંપત્તિ ભગવાનની છે, એના માલિક ભગવાન છે. તો રાવણે બહુ ભેગું કર્યું હતું. સોનાની લંકા નગરી બનાવી. સત્તા અને સંપત્તિ અને પાંડિત્ય આ બધી બાબતોમાં રાવણ બહુ આગળ હતો, પરંતુ રાક્ષસ કહેવાયો. કારણ કે જે પણ મળ્યું એનો દુરુપયોગ, સત્તાનો દુરુપયોગ, સંપત્તિનો દુરુપયોગ, પાંડિત્યનો દુરુપયોગ,